સુરત જિલ્લાથી સમાચાર માંગરોળ અને ઓલપાડમાં કીમ નદીમાં આવેલા પૂરે તારાજી સર્જી નદી કિનારે આવેલા માંગરોળ અને ઓલપાડ તાલુકાના ગામોના ખેડૂતોનો પાક બરબાદ થયો। માંગરોળ તાલુકાના વેલાછા ગામના ખેડૂતે 4 વીઘામાં 2 લાખના ખર્ચે પરવળ રોપ્યા, પણ કીમ નદીમાં આવેલા પૂરથી પરવળનો પાક જમીનદોસ્ત થઈ ગયો। બીજી તરફ શેઠી ગામે કેળના પાકનો સોથ વળી ગયો। ખેતરમાં 5 થી 7 ફૂટ સુધીના પાણી ભરાતા કેળનો પાક નિષ્ફળ ગયો। જંગલી ભૂંડથી પાકના રક્ષણ માટે કરાયેલી તાર ફેન્સિંગ પણ જમીનદોસ્ત થઈ ગઈ। જો કે આવી જ સ્થિતિ માંગરોળ તાલુકાના અલુવારા, કંટવા, લીંબાડા, રણકપોર સહિતના ગામોના ખેડૂતોની છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવાય। કીમ નદીમાં આવેલા પૂરે છે તે માંગરોળ તાલુકાની અંદર વિનાશ ફેર્યો છે। અનેક જગ્યાએ છે તે રોડ તૂટી ગયા છે, એપ્રોચ રોડ તૂટી ગયા છે। ખાસ કરીને ખેતી પાકને પણ ભારે અને મોટી માત્રામાં નુકસાન થયું છે અને હાલ આપણે છે તે માંગરોળ તાલુકાના વેલાછા ગામે છે, જ્યાં કીમ નદીના પાણી પ્રવેશી ગયા હતા અને આ વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયો હતો। ખેડૂતોને પણ મોટી માત્રામાં છે તે આ વિસ્તારની અંદર નુકસાન થયું છે। વેલાછા ગામનું આ એક ખેતર છે જે આપને દ્રશ્યમાં બતાવી રહ્યો છું અને આ છે પરવરનો માંડવો છે, જે ખેડૂતે ભારે મહેનત કરી, ભારે રૂપિયાનો ખર્ચ કરી અને પોતાના 2.5 થી 4 વીઘાના ખેતરની અંદર આ માંડવો ઊભો કર્યો હતો, પરંતુ બાજુમાં જ આવેલી કીમ નદીના પાણી પ્રવેશી જતા આ માંડવો હાલ જમીનદોસ્ત થયો છે। આપણી સાથે ખેડૂત છે, સીધો ખેડૂત સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। જી જણાવો, શું નામ? દિનેશભાઈ સુખાભાઈ પટેલ વેલા છે। દિનેશભાઈ, કેટલા વીઘાનું ખેતર હતું, શેનો પાક હતો, કેટલો ખર્ચો કરેલો, કઈ રીતનો વરસાદ હતો અને કેટલું નુકસાન? આમ તો એરો 4 વીઘાનો મંડપ છે, એમાં એરો 2.5 થી 3 વીઘાનો મંડપ પડી ગયો છે અને એમાં લગભગ ઘણો ખર્ચો કરેલો અમે, કારણ કે એમાં પહેલેથી લગભગ સમજો ને હવે લાખની આસપાસ, લાખ 1.5 લાખ રૂપિયા ખર્ચો થઈ જાય છે મંડપમાં। પછી એની મજૂરી ને બધું અલગ હોય છે। આ પરવડ છે। એ લગભગ ગયા સાલથી આને મહેનત કરવી પડે અને ઉનાળામાં એનો માલ ચાલુ થાય છે અને ચોમાસામાં પણ ચાલુ થાય છે। હવે મતલબ ખરા સમય જ્યારે લાગવાનો સમય હતો એમાં થોડા મહિના અમને મળ્યો અને હજુ અત્યાર પછી લગભગ જાન્યુઆરી સુધી આ માલ લાગે છે અમારે, અને ત્યાર પછી એ થોડો ઓછો થઈ જાય છે। જ્યારે ખરો મતલબ માલ લાગવાનો હતો એ સમય જ આ મંડપ અમારો પડી ગયો છે અને રેલનું પાણી એટલું જોરમાં આવ્યું કે એની સામે ટકી શકે એમ નહીં હતું। નદી બાજુમાં જ છે, કીમ નદી। માંડવામાં 1.5 આસપાસ ખર્ચો થઈ ગયો છે। હાલમાં તો હવે આ પરવળ તમે જોઈ શકો છો, બધા પીરા પડી ગયા છે અને કરમાઈ ગયા છે, એટલે હવે મતલબ કામમાં નહીં આવશે। હવે બધું અમારે જતેદાર મતલબ સાફ સફાઈ કરીને પાછું નવેસરથી એને રિન્યુ કરવું પડશે। આ મંડપ ઊભા કરવા માટે મજૂરો લાવવા પડશે, પાછો એનો ખર્ચો કરવો પડે, એમાં મેન્ટેનન્સ કરવું પડશે, ત્યારે પાછો આ મંડપ સજીવન થશે અને બીજો કંઈક પાક રોપવો પડશે। આમાં હવે મતલબ આ પાક તો નિષ્ફળ જ છે સમજો। અન્ય આજુબાજુના ગામોમાં ખેતીના પાકને કે ખેડૂતોના ગામોમાં નુકસાન થયું છે? અન્ય ઘણા ગામમાં, જેટલા નદી કિનારે ગામો આવ્યા છે, રણકપર છે, આસરમાં છે, આ બાજુ ઘણા ગામો છે, હાંસોદ વિસ્તારના પણ ઘણા ગામો છે, આ જ પરિસ્થિતિ છે દરેક ખેડૂતની। એ આ તો હવે સમજો કે ઘણા, મને તો રિપોર્ટ મહિલા જ કરે છે, અમારા કોન્ટેક્ટમાં ઘણા હોય છે અને એ કહે છે કે ભાઈ અમારે પણ આટલું બધું નુકસાન થયું હવે, કારણ કે અમે શાકભાજી સાથે બધા જોડાયેલા છે, એટલે ગ્રુપમાં અમારા મેસેજ આવે છે કે અમારું બહુ નુકસાન છે। આમ ડ્રીપ ઇરિગેશનમાં કેટલો ખર્ચો કરેલો? પાઇપો ઇરિગેશનમાં અમારે લગભગ 1.5 લાખની આસપાસ ખર્ચો કરેલો હતો, એ પણ ગયા વર્ષે જ કરી મેં, કે જરા વ્યવસ્થિત સારી ખેતી કરીએ અને ડ્રીપ ઇરિગેશનથી આપણી ખેતી સારી થાય, પણ એમાં પણ ઘણું નુકસાન છે। બધી પાઇપો ખેંચાઈ ગઈ છે અને નુકસાન જ છે, એને પાછું સર્વિસ કરવું પડે, રિન્યુ કરવું પડશે। બિલકુલ, તો જે રીતે આપણી સાથે વેલાછા ગામના ખેડૂત છે અને જણાવી રહ્યા છે કે લાખો રૂપિયાનું નુકસાન માત્ર એમને 2.5 થી 3 વીઘાના ખેતરમાં થયું છે। આવા માંગરોળ તાલુકાની અંદર રણકપોર છે, વેલાછા છે, શેઠી છે, લીંબાડા છે, લુહારા છે સહિતના ગામો જ્યાં કીમ નદીના પાણી ફરી વળ્યા હતા, ત્યાં તમામ પાકો છે તે લગભગ નષ્ટ થવાના આરે છે। પ્રશાસન દ્વારા હાલ છે તે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। ખેડૂતોની એવી પણ માંગ છે કે જેમ બને તેમ જલ્દી સર્વે કરવામાં આવે અને ત્યારબાદ છે તે સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ જલ્દીથી જલ્દી વળતર ચૂકવવામાં આવે, જેથી કરીને આગલી સિઝનનો પાક તેઓ લઈ શકે અને થોડા પગભર થઈ શકે। હાલ ખેડૂતોની પરિસ્થિતિ છે તે માંગરોળ તાલુકાની અંદર ખૂબ જ ગંભીર થઈ પડી છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત। આ 5 વીઘાની અંદર કેળ હતી અને જ્યારે પૂરના પાણી આવ્યા ત્યારે અહીંયા 5 થી 6 ફૂટ પાણી ભરાતા કેળમાં મોટું નુકસાન થયેલ છે, તેમજ ડુક્કરો જે પાકને નુકસાન પહોંચાડે છે માટે ફેન્સિંગ કરેલ હતું અને તમામ ફેન્સિંગ આખા ખેતરનું તૂટી ગયું છે। અને કેળની વાત કરીએ તો કેળનું 70 થી 80 હજાર રૂપિયાનું નુકસાન છે અને ફેન્સિંગનું લગભગ 1.5 થી 2 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। કીમ નદી અહીંયા બાજુમાં જ નજીકમાં જ આવી છે, જેને લઈને ખૂબ મોટી પાણીની લેવલ વધતા અને તેમજ પાણીનો ફોર્સ પણ ખૂબ હોવાથી
તમામ પાકને ખૂબ નુકસાન થયું છે. તેથી અમે તંત્રને રજૂઆત કરીએ છીએ કે જલ્દીથી જલ્દી સર્વે કરાવી અને ખેડૂતોને જે ભરપાઈ કરવામાં આવે જેથી ખેડૂતો પાછા આવતા વર્ષે પોતાનો પાક લઈ અને સ્વનિર્ભર થઈ શકે.